હેલો ગુડ મોર્નિંગ ગાઈસ। આજે પ્રથાના બા આવી ગયા છે, તો પ્રથા જો રમે એના બારે હમણાં કેડીનું મેળ નતો આવ્યો જો। જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। જય શ્રી કૃષ્ણ પ્રથા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, બોલ જય શ્રી કૃષ્ણ। પ્રથમ બા આવી ગયા, અમારી મમ્મી આવી ગયા। પ્રથમ નાની નાની એટલે એને ખબર નથી પડતી, આપણે વધારે રખ થાય કા પ્રથા કે બેહી ગઈ અત્યારમાં છાને। હેલો ફેમિલી, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? જો કે તમે સવારે બ્લોગમાં જોઈ જ લીધું। આજે તો કિશનભાઈ હરખમાં હતા એટલે એને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો, પણ મને એમ થયું કે ચાલો અત્યારે હું ફ્રી થઈને તો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દઉં, કારણ કે સવારના આજે મમ્મી શું કહેવાય આવ્યા પોરબંદરથી, એટલે કંઈક ને કંઈક બધી વસ્તુ લેવા હોય, અમારા ભાગ લેવા હોય, એટલે એ બધું સરખું પાડવામાં હતા બે માં દીકરી ને। પછી મમ્મી કપડાં ધોતા હતા અને મેં પારસીના કપડાં તમને ખબર જ હતી પારસીના કપડાં કેટલા હતા, તો એ બધા કર્યા ને અત્યારે બધી મસ્ત ગરમા ગરમ રોટલી કરી ને જો આજે જમવામાં છે મસ્ત વાલો ને રીંગણાનું શાક, અહીંયા ટમેટાનું શાક, કારણ કે જઈને ભાવતું શાક એના માટે બનાવ્યું ને કિશનભાઈને ભાવતું શાક એના માટે બનાવ્યું, એટલે અમારે હાલશે અત્યારે બે શાક છે ને અહીંયા છે રોટલી ને અહીંયા મેં મસ્ત પાપડ ને ભૂંગળાને તરી લીધા। તો શું જમવામાં સથવારો હોય છે એટલે થોડીક મજા આવશે ને ભાવશે ખરી ખાવાનું, ભૂખે લાગી જાય અત્યારથી, એટલે એકલી હોય ને તો મને કંઈ કરવાનું ઉકલાય નહીં ને યાદય ન આવે કે હાલો કોઈક હોય ને તો આપણે એમ થાય કે કંઈક કંઈક કરીએ નવું નવું। તો અત્યારે જો મારી રસોઈ થઈ ગઈ, રોટલી ઠારવા મૂકી, પછી હવે ભગવાનજીને થાળી ધરી દઈએ ને આપણે મમ્મીને મળી રહી, તો મમ્મી તો જાય બેસી ગયા। મમ્મી જય શ્રી કૃષ્ણ, ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ। હા 3 મહિના થઈ ગયા ફિટ નહીં, 3 મહિના નાન બાપુને થઈ ગયા જો। આજ વખતે થોડુંક આમ આવવામાં અઘરું લાગ્યું હોય નહીંતર આપણે રોકાવા જાય તો આપણે આમ આવવાના હરખ હોય ઓલું હોય, પણ આજ વખતે થોડુંક નાની માને એકલા થઈ ગયા। વરસામાં આવ્યા તો એ વાંધો નહીં આવે, થોડોક હથવારો પછી આપણે અહીં તરતા આવશું, અહીંયા આપણે હથવારો રહીએ ને આપણે મજા આવે, આપણો જીવ નકર આપણો જીવ ન્યા રહીએ તો તમને થોડાક દિવસ સેટ થતા વાર લાગે, આટલા દી મમ્મી યારે રહ્યા ને એટલે હા નાન બાપુ બિચારા અત્યારે 3 મહિના થઈ ગયા, એટલે એ બિચારા હતા ભગવાન જ્યાં હોય ત્યાં એને આત્માને શાંતિ આપે। તો શું કે બાકી તમારા તબિયત પાણી પડ્યા તા એ થઈ ગયું સરખું? કારણ કે મમ્મી અહીંથી ગયા એ પેલા લાડવો ખાઈને ગયા હતા। હા ને અમારે જો બેન સૂતા વધારે સૂતી રહી, 2 કલાક થઈ ગઈ, કારણ મને એમ કે 11 સૂતી ને 12 વાગે તો ઉઠી જાય, પાછી નાઈને સૂતી ને એટલે વધારે નીંદર આવી ગઈ। આજ હું બા આવ્યા હતા તે હરખમાં ને હરખમાં ઉઠી ગઈ હતી જો ને, નહીં તો હમણાં મોડી અલગ લાગે। પાછું તમે ચશ્મા નહોતા પહેર્યા એમાંય થોડુંક અલગ લાગતું હોય છે। તરત વિશે પાછો વિડીયો કોલ ને થતું હોય એટલે ઓળખે બધાને, ભૂલે નહીં। હા હવે આરો જો ને 3 મહિના નહોતો તો મારી મમ્મીને નહોતો ભૂલ્યો, આ તો મોટી થઈ ગઈ ને, પાછા વિડીયો કોલમાં આપણે કાયમ વાતો થતી હોય એટલે એમ ખબર જ હોય કે હા છોકરાઓ ન ભૂલે। અત્યારે જો હવે એ સૂતી તો આપણે 2 જમી લઈએ, પછી ઉઠીને એને જ જમાડવાનું। હા તો ભગવાન થાળી ધરી દો ને પછી આપણે જમી લઈએ। હાલો ભગવાનજીની થાળી મસ્ત રેડી કરી દો, છાશ વાસ, કારણ કે ઉનાળો છે એટલે ભગવાનને છાશ તો દેવી પડે ને। તો અહીંયા ભૂંગળાને મસ્ત ફ્રાય થઈ ગયા, એ મૂકી દો ને ભગવાનને થાળી ધરી દો, પછી મળીએ હવે। તો અહીંયા જો મેં થાળી બદલાવી નાખી, કારણ કે મને એક વસ્તુ તો ભૂલાઈ જ ગઈ, છાશ ને એ આવશે, અને મમ્મી જો અમારા માટે લઈ આવ્યા ટોપરા પાક મસ્ત, તો એ પણ આપણે ભગવાનને ધરી દઈએ ને પછી આપણે ખાશું એમાંથી। તો અહીંયા મસ્ત ટોપરા પાકની પ્રસાદી, આમાં બરફી છે મમ્મી માટે રાખી હતી ને અહીંયા આપણે ભૂંગળા મસ્ત મૂકી દઈએ ને બાકી જો અમારે પોરબંદરની સ્પેશિયલ ખાડલી નાસ્તો ને ઘણો આવી ગયો, એટલે સાંજે ભૂખ લાગશે, કારણ કે હમણાં એવું થાય છે ઉનાળો આવ્યો ને તોય ભૂખ લાગે સાંજે, તો સાંજે મસ્ત નાસ્તો કરશું, ચા ને ખાડલીને, કારણ કે હમણાં મેં પાછી ચા ચાલુ કરી દીધી, મહિનો દિવસ તો નથી જ પીધી,
પણ હવે સાંજે સુપ્રથાન નાસ્તો કરાવવાનો હોય એટલે મને યાદ આવી જાય ને થોડુંક ઓલું શું કહેવાય લો ફીલ થતું એટલે એમ ચા પી લે ને તો મજા આવે એટલે હમણાં મૂકો હવે પાછા અમે મમ્મીને સથવાર આવી ગયો એટલે હવે તો મમ્મીને ચા પીવું હોય એટલે જોડે જોડે પછી મૂકશું જ હવે બહુ ગરમી આવશે ત્યારે પછી પાછું સ્કીપ કરી નાખશું ત્યારે વરિયાળીને શરબત ને એવું બધું કરશું તો અત્યારે તો મેં ભગવાનની થાળી રેડી થઈ ગઈ તો પહેલાં ભગવાનને જમાડતા હતા ભગવાનને ભૂખ લઈ ગઈ છે ને આજ તો ભગવાનને મારાને જેમ મજા આવી જશે જમવાનું તો એને જમાડી દઉં અને પછી આપણે જમી લઈએ જાય 3 વાગ્યા મમ્મીને દાદાને સુવા દેતી નથી માંથી મારી ભેગી રમતી હતી ત્યાંથી ઉતરી મમ્મીને આવી હી કરવા માંડી હી કરવા માંડી એ બેન તમે નિંદર કરી લીધી અમારે નથી કરવાની હાલ આપણે જય હાલ બાબા છે હાલ મોટા માંગરા છે એવા ખેતી હે જોતા લાડુ પડે લાડુ રેખા પોતું કરે તું પોતું કરે મારો દીકરો હવે અત્યારે પ્રથા કે તમે બે બી જાઓ હું કામ કરવા માંડું કા પ્રથા મારો દીકરો જતો કામ ધો હું થયો હેલો ફેમિલી તો થઈ ગયા છે બીજો દિવસ ને 9:30 વાગી ગયા અત્યારે ને અમે હમણાં આવ્યા કિચનમાં જો કે ક્યાં ને એવી ચા મૂકી અને પ્રથાનું નાસ્તો બનાવ્યો ને ટિફિન ભર્યું ને આજે અમારે ઉઠવામાં થોડુંક લેટ હતું કારણ કે મમ્મી હતા ને એટલે આમ શાંતિ હતી ને આમ ખબર ને નીંદર જ ન ખુલી આમ એટલી શાંતિથી નીંદર કરીમાં કેટલા ટાઈમ એવું થઈ મસ્ત નીંદર થઈ ગઈ ને પૂરી નીંદર થઈ ગઈ હોય ને એવું લાગે અને અત્યારે અમારા રસોડા અમારે જય નાસ્તો કરે મારે તો તૈયારી છે નાસ્તાની એ પ્રથમ નાસ્તો રેડી થઈ ગયો જયનું ટિફિન ભરાઈ ગયું ને આજે ટિફિનમાં મસ્ત હતી રોટલી ગરમા ગરમ અને ચણાનું શાક મસ્ત મમ્મીએ બનાવ્યા તો મમ્મીના હાથનું આપણે ખાવા મળશે કેટલા ટાઈમે કાં જઈ મજા આવે આમ ક્યારેક અલગ હાથનો ટેસ્ટ આવે ને તો આજે મમ્મીના હાથમાં આપણે જમવા મળશે કાં પ્રથા તો જાય અમારા પ્રથા બેન આવી ગયા એની ક્યારની મોર્નિંગ થઈ ગઈ ક્યારના રમતા હતા ઉઠીને કાં હવે નાસ્તો કરશે બેન મમ્મી આવી ગયા મમ્મી જય શ્રી કૃષ્ણ બીજી વાર જય માતાજી જય દ્વારકાધીશ કા પ્રથા બોલતા દ્વારકાધીશ કી જય હર હર કેમ કરે જે કરો તુલસીજી પાણી લઈ લઉં પછી હમણાં એને હવે ખબર પડી કે મને કોઈક લઈ જવા વાળું આવી ગયું હા હવે જો શીખી ગઈ બોલતા બાઈએ કરે રાખે જે વાલાને પાણી રેડતા હોય કેમ આવે હમણાં આવે જો ચા અહીંથી દેખાય પ્રથા અહીંથી દેખાય ગઈ પાછા ને જેનો નાસ્તો અડધો પતી ગયો ને અડધો બાકી છે કરવાનો હોય ને બાકી હજી નાસ્તો એના કામમાં પડ્યા તો હવે મમ્મી આવી જાય ને એટલે બધા હારે જ નાસ્તો કરવા બેસી જાય કારણ મમ્મીને કાલે તો સોમવાર એટલે સાંજે ખાલી ચેવડો થોડોક ખાધો હોય અત્યારમાં સરખો નાસ્તો કરે બધા ભેગા હોય ને તો મજા આવે ઓછું ખાય ને તોય ગણ કરે એવું થાય કાંજે કાલે મમ્મી બપોર જમવા હતા ને તો એટલે જમવાની મજા આવી ગઈ નહીંતર એકલી હોય ને તો બપોર કંઈ કાચો ડૂચો કચર વચર કરી લઉં સરખું જમાતું જ નહોતું કાલે મસ્ત મજા આવી ગઈ અને સાંજ ત્રણેય ટાઈમ કાલ જો અમે સાંજે
હા પોરબંદરની ખાડલી કા સારી જ છે એ ચમચી ને અહીંયા કાલે મસ્ત રોટલી સેન્ડવિચ કરી હતી કારણ કે હા કેવી લાગી હતી ભાઈ અત્યારે તો આપણે એ ચાખશું હા મમ્મીને ભાગનું વૈદી કાલે મમ્મી સોમવાર હતા ને એક હું ખાઈશ બાકી પછી આપણે ખાડલી હજી ટેસ્ટ નથી કરી એટલે ખાડલી ખાઈશ અને પછી જોઈએ હવે ને તમારે તો હોસ્પિટલ જવાનું ને બતાવવા પાછું ગળું બેસી ગયું હું તો કાલે આંગણવાડીએ બીપી ચેક કરાવી આવી ખાલી એટલે આવેલું અમે પ્રથાબેનને ખાડલી ચાખવી છે પોરબંદરની પહેલી વાર ચાખશે કા પ્રથા ખાડલી ચાખવી તો હવે અમે નાસ્તો કરી લઈએ ફટાફટ ને મળીએ પછી અત્યારે 12:15 થયા ને જઈ અત્યારે આવ્યા 12 અમે બે 12 આવ્યા અમે બે 12 આવ્યા અત્યારે હા અલ્યા તો તમારે પાર્સલ આ કારણ કે જઈ ઇયરબડ્સ ને એનું ટિફિનનું ચાર્જર ભૂલી ગયા હતા એટલે અત્યારે લેવા આવ્યા શું કીધું ડૉક્ટરે હજી તને દવા પીવાની તડકો હતો નકર ઓલીને લેતી આવે તડકો કેવો હા અને ટ્રાફિક તો જો અત્યારે આવું નથી ને તમારે ઘરે ચા પાણી પીવા નથી આવું ને સારું હાલો બાય તો જો અહીંયા આપણે બાજુમાં જ હનુમાનનું મંદિર હતું તો એમ થાય કે દર્શન કરતા જઈએ જય હનુમાન દાદા આપણા હનુમાન ચાલીસાનો મસ્ત પાઠ કરી લીધો હનુમાનજીના દર્શન કરી લીધા જઈને પણ દેવાઈ ગઈ વસ્તુ એની કારણ કે આ જઈને વસ્તુ દેવા નથી ને એ બાને મારે અમાણું નહીંતર આ મંદિરે બહુ આવવાનું થતું ન હોય એટલે આજે જઈને બાને મારા એ મંદિરે દર્શન પણ થઈ ગયા ને હવે આપણે જાવ ઘરે કારણ કે તડકો બહુ જ છે અને ઘરે જઈને પણ હવે રસોઈનું કામકાજ બાકી છે એ પતાવી દઈએ પછી મળીએ હેલો ફેમિલી તો 7:30 વાગી ગયા ને હમણાં તમારા મોઢા ઉપર એકદમ આમ ગ્લો જોતા હશો પણ આ ગ્લો છે અમારા મમ્મીનું કારણ કે શું કહે મમ્મી આવી ગયા એટલે આટલી આમ મને અંદરથી ટાઢક થઈ ગઈ આજે એવું થયું હતું કે આજે મમ્મી જો મતલબ કે બપોરે જમીને મમ્મી હોય એટલે ઓલીને જો કંઈ મારે હારે સૂઈ જ ગઈ હતી એટલે અમારે બેને મારી દીકરીને 2:30 વાગ્યાને સૂઈ ગયા હતા 5:30 પોણા 6 થઈ ગયા બેને એટલે બેને સરખી નીંદર થઈ અને મમ્મી ઘરે હોય એટલે આમ ઉપાધિ ન હોય કંઈક હાલો ભાઈ આ કામ બાકી છે ઓલું કામ બાકી છે એ ઉઠે તો એ કરી હું ઉઠે તો હું કરી એટલે બે વારા ફરતી એકબીજાને સથવારો હોય એટલે મજા આવે ને અત્યારે જો 5:30 થઈ ગયા આજે અમારા ઘરે બનવા રેસીપી અહીંયા બટેકા છે આમાં ચણા છે આમાં મીઠું પાણી છે પડી ગઈ હશે કે પાણીપુરી કારણ કે મમ્મીની જ વાટ જોતા હતા મમ્મી આવે ને પછી પાણીપુરી બનાવીએ તો પાણી તો મેં ફુદીનાનું તો બનાવીને કેદીનું રાખી દીધું 2-3 દિવસ થઈ ગયા અને મીઠું પાણી બાકી હતું તો એ અત્યારે બનાવી લીધું અને પૂરી હવે ઘરે અત્યારે બનાવવાનો મેળ નહીં આવે કારણ કે મારે જવાનું છે બહાર તો 6 વાગે જીયાનો ફોન આવ્યો હતો કે હવે આપણે બહાર જવાનું છે ને મેં આગળ બ્લોગમાં કીધું હતું કે મેં જઈને વાત કરી હતી કે એક જગ્યાએ જાઉં તો જઈએ પણ લોહી તું જાને તો હવે આજે ફાઇનલી મેળ આવી ગયો અને ફોન આવ્યો મેં કીધું હાલો આજ તો હવે નીકળી જ જાય ગમે તે કારણ કે મમ્મી છે ઘરે ઉપાધિ કંઈ છે ને જગ્યા એવી છે કે શોપિંગ કરવા જવાનું છે બાકી કંઈ લેડીઝ નહીં જોઈ બાકી બીજું કંઈ હોય નહીં એટલે મસ્ત કપડાનો સેલ છે તો જોઈએ હવે ત્યાં હું ને જ્યાં અત્યારે જોવા જાય ગમશે તો લેશું નહીંતર ખાલી વિન્ડો શોપિંગ કરીને તો આવતા રહીએ એટલે જઈ મને કહી દીને કે તું જાને જા શનિ રવિ રજા હતી ને તો મારે લોહી પીતા હતા કે હું અહીં છું ને તો મને પ્રથાન રાખું તું જા પણ રવિવારે તો મને મજા નહોતી ને શનિવારે બીજું બધું કામ હતું એટલે નીકળવાનું નહોતું પણ હવે આજે ફાઇનલ જીએમ ફોન આવ્યો તો અમે લોકો જઈશું 6:45 થયા જી આવશે એટલે અમે લોકો જાશું વિન્ડો શોપિંગ કરી આવે ને કાં પછી ગમશે તો લઈ લેશું કરશું તો અત્યારે જો મારા પ્રથા અને એના દાદી વિડીયો કોલમાં વાત કરે ને હું હવે જીયાની વાટ જોઉં છું 6:45 થયા ક્યારે આવશે તો મને ફટાફટ નીકળીએ ને પછી પાછા આવીએ કારણ કે ઘરે આવીને પાણીપુરીનું બધું કરવાનું છે એટલે તો એ પહેલાં હજી 6:45 થઈ ગયા તો જીયા ન આવે ને તો પહેલાં હું દીવાબત્તી કરી લઉં ને પછી નીકળું તો મળીએ હાલો પછી જો બતાવું તમને કે મેં કંઈ લીધું કે નહીં
હેલો ફેમિલી, તો વાગી ગયા છે 9:30 ને અમે મસ્ત શોપિંગ કરીને આવી ગયા હતા અને ઘરે આવીને મેં મારું કામ તો બે તો ઘણી જાય ગમતી નથી પણ બે મને ગઈ એટલે પેલી હા તો જો હું પેલા બતાવી દઉં. અહીંયા મેં મસ્ત 2 કુર્તી લીધી. કેવી છે? આ પહેરાતા બહુ મસ્ત ઉઠાવા. મેં અહીંયા ટ્રાય કરી હતી અને એક ઓલી વી-નેક વાળી લીધી કારણ કે મેં કંઈ વી-નેક વાળા નથી પહેર્યા ને એટલે મને ઈચ્છા થઈ ગઈ હતી. ટોપ નતા બરોબર એટલે પછી કુર્તી આ 2 ગઈ ને તો મેં 2 ના એ કે અમે હમણાં બહુ શોપિંગ કરી લીધી એટલે મારે ઈચ્છા નથી એ ગવા એને કોક માટે આવી હતી પણ ન મેળવ્યો લેવા એટલે પછી મને 2 ગઈ ને તમે 2 લેતી એટલે મસ્ત 2 કુર્તી લઈ લીધી ને મારા બેનનું જો ચાલુ જ છે કચ ખબર નથી પડે શું કરું એ નાટક બાદ થઈ ગઈ બા આવ્યા પછી 2 દી થાય તો વધારે કરવા માંડી નાટક નહીં એ પીવું ને હમણાં આપો હાલ આપણે જમી લઈએ ને પછી આજ કેવી બપોર કોમેડી થઈ હતી ખબર છે? કોમેડી થઈ હતી કહું બપોરે હે ને આજે 2:30 વાગે ને હું બે મા દીકરી સુઈ ગયા હતા હે તો 4 વાગે માં નીંદર ઉડી તો હું ખબર નહીં નીંદરમાં શું હોય કે મને એમ થાય કે હું એકલી જ છું એમ મમ્મી નથી તો માં 4 વાગે મેં જોયું કે હે ઓલનો પંખો તો ચાલુ રહી ગયો મારથી હાય અહીંયા કા પંખો ચાલુ તો પંખો ચાલુ હાલ હમણાં બંધ કરી આવું પછી ફ્રેશ થાય બાથરૂમમાં તો પછી પાછો આવીને જો તો પગ દેખાય ગાય સીટ ઉપર કોણ હતું મમ્મીને તો કીધું નથી યાદ નથી હું તો હવે વાત જોઉં કે સીટ ઉપર કોણ હતું પછી એટલે મમ્મી આવી ગયા મને ભૂલાઈ ગયું મને કે મમ્મી આવી ગયા ભૂલાઈ ગયું આ બેન જોઈને મને નહીં કરવા દે નહીં અમારી પૂરી રેડી થઈ ગઈ હવે બધા મસ્ત જમી લઈએ પછી કરી લે હું જમી હાલો તમારે ખાવી ને ટીવી ચાલુ છે એટલે કંઈ હંભળાવે નહીં પછી મળીએ પાછું બીવાનું હવે બીજ તું નહીં બી ને હે ફટાકડા નહીં બીવાનું હો આપણે ફોડવા ફટાકડા તારે અને ફોડાવા મારે બોમ્બ ફોડવા આપણે હોતરી હું ફોડવું હા એમ એ બોમ્બ આવ્યો તો નહીં ફોડવો કોને બીવાનું હવે બીજ તું નહીં બી ને પ્રથા બાય બાય ગુડ નાઇટ કહી દો જય શ્રી કૃષ્ણ કરો પૂરું હાલો